મિત્રો આજે આપણે ધોરણ 6 ની અંદર જે આપણે યુનિટ 5 છે ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એના વિશે અભ્યાસ કરીશું. તો સૌથી પહેલા જોઈ લે ધ સિમ્પલ એટલે સાદો, પ્રેઝન્ટ એટલે વર્તમાન અને ટેન્સ એટલે કાળ. સાદો વર્તમાન કાળ. હવે જોઈએ સાદા વર્તમાન કાળની અંદર કે સૌથી પહેલા સાદો વર્તમાન કાળ છે એ કહેવાય કોને? ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. સાદો વર્તમાન કાળ છે એમાં કેવી ક્રિયાઓ હોય તો જોઈએ. સાદો વર્તમાન કાળ છે દરરોજ થતી ક્રિયા, રોજિંદા જીવનમાં થતી ક્રિયા, ટેવવશ થતી ક્રિયા, ગણિત, વિજ્ઞાનના નિયમ છે, સનાતન સત્ય વાક્યો, આ બધાનો સમાવેશ થાય છે સાદા વર્તમાન કાળમાં. સિમ્પલ રીતે જોઈએ, સરળ રીતે જે ક્રિયા દરરોજ થાય છે, અવારનવાર થાય છે, સમયાંતરે થાય છે અથવા તો ક્યારે પણ થતી નથી, એનો ઉપયોગ પણ કેમાં થાય છે? સાદા વર્તમાન કાળમાં થાય છે. તો આ હતી સાદા વર્તમાન કાળની વ્યાખ્યા. હવે જોઈએ સાદા વર્તમાન કાળ કોને કહેવાય એ આપણે લખી લઈશું. સૌથી પહેલા જોઈએ એનો ઉપયોગ. સાદા વર્તમાન કાળનો ઉપયોગ. અત્યારે આપણે જે વાત કરી એ બધા શું હતું? એના ઉપયોગ હતા. એ કેવી ક્રિયા હોઈ શકે તો જુઓ. સામાન્ય રીતે રોજિંદી ક્રિયાઓ. સામાન્ય રીતે રોજિંદી ક્રિયાઓ જે દરરોજ જીવનમાં થાય છે. સામાન્ય રીતે રોજિંદી ક્રિયાઓ. સામાન્ય રીતે રોજિંદી ક્રિયાઓ. ટેવવશ થતી ક્રિયા. ટેવવશ થતી ક્રિયા. સનાતન સત્ય વાક્ય. સનાતન સત્ય વાક્યો. ગાણિતિક અને વૈજ્ઞાનિક નિયમો. ગાણિતિક કે વૈજ્ઞાનિક નિયમો. ગાણિતિક કે વૈજ્ઞાનિક નિયમો. ગાણિતિક કે વૈજ્ઞાનિક નિયમો. કહેવતો કે રૂઢિપ્રયોગો. કહેવતો કે રૂઢિપ્રયોગો. કહેવતો કે રૂઢિપ્રયોગો દર્શાવવા માટે. દર્શાવવા માટે એનો ઉપયોગ કરશે આપણે સાદો વર્તમાન કાળ. દર્શાવવા માટે સાદા વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. સાદા વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. જોઈ લઈએ એકવાર. જો સામાન્ય રીતે યાદ રાખજો. દરરોજ થતી ક્રિયા, અવારનવાર થતી ક્રિયા, સનાતન સત્ય વાક્યો. સનાતન સત્ય વાક્ય એટલે શું? કે સૂર્ય છે એ પૂર્વ દિશામાં ઉગે છે. સૂર્ય છે એ કઈ દિશામાં ઉગે છે? પૂર્વ દિશામાં ઉગે છે. તો આ કેવું વાક્ય થયું? સનાતન સત્ય વાક્ય થયું. કોઈ પણ ગણિતના નિયમ હોય કે વૈજ્ઞાનિક નિયમ હોય એનો પણ સમાવેશ થાય છે સાદા વર્તમાન કાળની અંદર. કહેવતો હોય કે રૂઢિપ્રયોગ એને દર્શાવવા માટે કયો કાળ વપરાય? ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. ટૂંકમાં મોટા ભાગનું આપણે જે ધોરણ 6 ની અંદર અભ્યાસક્રમમાં વાત છે એ સાદા વર્તમાન કાળની અંદર કેવી ક્રિયા છે? દરરોજ થતી ક્રિયા, સમયાંતરે થતી ક્રિયા, અવારનવાર થતી ક્રિયા. અને એક અલગ વસ્તુ લઈ નેવર વાળું. તો જે ક્રિયા ક્યારે પણ થતી નથી એ પણ કેમ આવશે? ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. સાદા વર્તમાન કાળની અંદર. યાદ રાખજો. ચાલો જોઈએ ફરી એકવાર. રોજિંદી ક્રિયા, ટેવવશ થતી ક્રિયા, સનાતન સત્ય વાક્યો, ગણિત કે વિજ્ઞાનના નિયમ, કહેવત હોય કે રૂઢિપ્રયોગ હોય, આ બધાનો સમાવેશ કેમાં થાય છે? સાદા વર્તમાન કાળની અંદર. હવે જોઈએ આપણને ખબર કેમ પડશે કે સાદો વર્તમાન કાળ છે? ગુજરાતીમાં ખ્યાલ આવી જશે આપણને, બરોબર? કે હું દરરોજ સવારે વહેલો ઉઠું છું. દરરોજ સાંજે અમે રમવા જઈએ
છીએ। જો યાદ રાખજો, દરરોજની વાત થઈ, ક્રિયા કેવી થાય છે? દરરોજ થાય છે. રોહન દરરોજ સાંજે અંગ્રેજી વાંચે છે. રોહન દરરોજ સાંજે અંગ્રેજી વાંચે છે. તો જો રોહન છે એ અંગ્રેજી વાંચે, પણ ક્યારે? દરરોજ સાંજે. ખ્યાલ આવ્યો? કયો કાળ છે? દરરોજ સાંજે. સાદો વર્તમાન કાળ. યાદ રાખજો, સાદો વર્તમાન કાળ, દરરોજ થાય ક્રિયા, અવારનવાર થતી હોય ક્રિયા, સમયાંતરે થતી હોય. ચાલુ ક્રિયાની વાત નથી કરી, સાદો વર્તમાન કાળ છે, દરરોજ થતી ક્રિયા, સમયાંતરે થતી ક્રિયા. હવે જોઈએ ઇંગ્લિશમાં ખ્યાલ કેમ પડશે? ખ્યાલ કઈ રીતે આવશે? કે ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે. એક્ઝામ્પલ તરીકે તમને ખાલી જગ્યા આપી, 1 થી 10 ખાલી જગ્યા આપેલી છે, અને અલગ અલગ કાળમાં છે. સાદો વર્તમાન કાળ, સાદો ભૂતકાળ, ચાલુ વર્તમાન કાળ અને સાદો ભવિષ્યકાળ. તો જોઈએ, ઓળખ આપતા શબ્દો દ્વારા આપણે શું કરીશું? સાદા વર્તમાન કાળને ઓળખી શકીએ. એક્ઝામ્પલ તરીકે કોઈ પણ તમને એક ખાલી જગ્યા આપેલી છે અને છેલ્લે અન્ય શબ્દની અંદર જો આપ્યું હોય, બરોબર, તો એ શબ્દો પર આપણને ખ્યાલ આવી જવો જોઈએ કયો કાળ છે? સાદો વર્તમાન કાળ. તો કયા એવા શબ્દો છે જેના દ્વારા આપણને ખબર પડશે કે સાદો વર્તમાન કાળ છે? તો એ આપણે શબ્દો સહેજ જોઈ લઈએ. ઓળખ આપતા શબ્દો. ઓળખ આપતા શબ્દો. જો ઓલવેઝ, ડેલી, ઓફન, નેવર અને એવરી વાળા બધા જ શબ્દો. એવરી વાળા બધા જ શબ્દો. ખ્યાલ આવ્યો મિત્રો? જો ઓળખ આપતા શબ્દો. હવે ઓલવેઝ એટલે હંમેશા, ડેલી એટલે દરરોજ, ઓફન એટલે અવારનવાર, નેવર એટલે ક્યારે પણ નહીં, અને એવરી વાળા બધા જ શબ્દો. અને એવરી વાળા બધા જ શબ્દો આ શું દર્શાવે છે? સાદો વર્તમાન કાળ છે. આપણને ખ્યાલ આવી જાય. હવે જોઈએ કઈ રીતે ખ્યાલ આવશે. હજી એક શબ્દ છે એવરી ડે એટલે દરરોજ, ઓલવેઝ એટલે હંમેશા, ડેલી એટલે દરરોજ. જે ક્રિયા દરરોજ થાય છે તો કયો કાળ હોય? સાદો વર્તમાન કાળ. ઓફન, જો ને ઓફટન નહીં, ઓફટન વચાતું નથી, આનું ઉચ્ચારણ થાય છે ઓફન, ઓફન, અવારનવાર. નેવર, ક્યારે પણ નહીં. યાદ રાખજો, નેવર નો ઉપયોગ પણ સાદા વર્તમાન કાળમાં થાય છે. જે ક્રિયા કે ઘટના ક્યારે પણ બની નથી તે સાદા વર્તમાન કાળમાં ઉપયોગ કરીશું આપણે. એવરી વાળા બધા જ શબ્દો. એવરી વાળા બધા જ શબ્દો સાદો વર્તમાન કાળ દર્શાવે છે. જોઈ લે. એવરી એટલે કે એવરી ડે, એવરી ડે એટલે દરરોજ. એવરી વીક એટલે અઠવાડિયે. એવરી મંથ દર મહિને. એવરી મંથ દર મહિને. આપણે એમ કહીએ કે અમે દરરોજ સ્કૂલે જઈએ છીએ, અમે દરરોજ સ્કૂલે જઈએ છીએ. એવરી ડે. અમે દર અઠવાડિયે હોટલમાં જમવા જઈએ છીએ, અમે દર અઠવાડિયે હોટલમાં જમવા જઈએ છીએ. વિચારો અહીંયા, દર અઠવાડિયે, એવરી વીક, એવરી વીક, દર અઠવાડિયે. તો એવરી વાળા બધા જ શબ્દો. એવરી મંથ, એવરી મંથ, એવરી યર, દર વર્ષે. સમજાણો? એવરી વાળા બધા જ શબ્દો એટલે કે એવરી ડે, એવરી વીક, એવરી મંથ, એવરી યર. એવરી ઇવનિંગ, વી પ્લે ક્રિકેટ ઇન ધ ગાર્ડન એવરી વીક. અમે દર અઠવાડિયે બગીચામાં ક્રિકેટ રમીએ છીએ. એવરી વાળા જેટલા પણ શબ્દો છે એ બધા જ શબ્દો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સાદો વર્તમાન કાળ દર્શાવે છે. જોઈએ ફરી એકવાર કયા કયા ઓળખ આપતા શબ્દો છે જેના દ્વારા આપણને ખ્યાલ આવશે કે ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ સાદો વર્તમાન કાળ છે. ઓલવેઝ, ડેલી, ઓફન, પછી છે નેવર અને એવરી વાળા બધા જ શબ્દો. એવરી ડે, એવરી વીક, એવરી યર, એવરી મંથ. બરોબર છે? ચાલો હવે જોઈએ આગળ. હવે છે વાક્ય રચના. ખાસ યાદ રાખજો, વાક્ય રચના.
જો મિત્રો, વાક્ય રચના ખાસ અગત્યની છે. બધા જ કાળની અંદર જો તમને વાક્ય રચના આવડશે તો તમે ગુજરાતી વાક્યનું અંગ્રેજી સરળતાથી કરી શકશો. એટલે વાક્ય રચના તમારે ખાસ યાદ રાખવી પડશે. યાદ રાખજો, આપણે 3 વાક્ય રચનાનો અભ્યાસ કરીશું. પહેલી છે હકાર, નકાર અને પ્રશ્નાર્થ વાક્ય રચના. 3 વાક્ય રચના છે, હકાર, નકાર અને પ્રશ્નાર્થ વાક્ય રચના. એ પહેલા એક હું તમને સિમ્પલ જે સાદી વાક્ય રચના છે બધા જ કાળની, હકાર, એ હું તમને સમજાવું, ખાસ ધ્યાન આપજો. આ ફક્ત સમજવા માટે છે, આપણે પછી લખીશું. બરોબર છે? જો કર્તા, ક્રિયાપદ, કર્મ, અન્ય શબ્દ. આટલી વસ્તુ ખાસ અગત્યની છે. બધા જ કાળની અંદર આ કર્તા, ક્રિયાપદ, કર્મ, અન્ય શબ્દ આ ખાસ અગત્યનું છે. યાદ રાખજો, કોને કર્તા કહેવાય, ક્રિયાપદ કોને કહેવાય, કર્મ કોને કહેવાય અને અન્ય શબ્દ છે એ કોને કહેવાય. જોઈએ, એક વાક્ય દ્વારા સમજીએ. અમિત દરરોજ સફરજન ખાય છે. આ વાક્ય ખાલી સમજવા માટે જોઈએ. અમિત દરરોજ સફરજન ખાય છે. અમિત દરરોજ સફરજન ખાય છે. ફરિયાદ રાખો, સાદો વર્તમાન કાળ કોને કહેવાય. વાક્ય છે એ જોઈને આપણને ખ્યાલ આવી જવો જોઈએ કયો કાળ છે. અલગ અલગ કાળ આપેલા હોય તો એ તમારે ભૂલ ના થાય. દરરોજ થતી ક્રિયા, અવારનવાર થતી ક્રિયા, સમયાંતરે થતી ક્રિયા. જો વાક્ય વાંચો, અમિત દરરોજ સફરજન ખાય છે. અમિત દરરોજ સફરજન ખાય છે. હવે જુઓ, અમિતની વાત કરી છે, દરરોજ કયો કાળ થશે? સાદો વર્તમાન કાળ. ચાલુ ક્રિયાની વાત કરી નથી. દરરોજ, અમિત દરરોજ સફરજન ખાય છે. કઈ વાત થઈ? દરરોજની વાત થઈ. અમિત દરરોજ સફરજન ખાય છે. કયો કાળ? સાદો વર્તમાન કાળ છે. હવે જોઈએ, વાક્ય રચનામાં શું આવશે? કર્તા આવશે, ક્રિયાપદ, કર્મ, અન્ય શબ્દ. એનો મતલબ કે ગુજરાતી વાક્ય રચના અને ઇંગ્લિશની અંદર વાક્ય રચનામાં ફેરફાર હોય છે. જે આ રીતે આપણે ગુજરાતીમાં વાક્ય બોલી એ જ રીતે ડાયરેક્ટ ઇંગ્લિશમાં થઈ જતું નથી. કારણ કે ગુજરાતીમાં જુઓ, કર્તા, ઇંગ્લિશની અંદર જો પેલા કર્તા આવશે, પછી આવશે ક્રિયાપદ. તમારે જો ગુજરાતીમાં શું આવશે? અન્ય શબ્દ આવી જાય ડાયરેક્ટ. એટલે બંનેની વાક્ય રચના કેવી છે? અલગ છે. તો આપણે ઇંગ્લિશની વાક્ય રચના પ્રમાણે જોઈશું. તો સૌથી પહેલા ઇંગ્લિશની વાક્ય રચનાની અંદર કર્તા આવશે. તો પહેલા જોઈએ કર્તા કોને કહેવાય. તો આ વાક્યને ઉદાહરણ દ્વારા સમજીએ. જોઈએ, કર્તા. તો કર્તા કોને કહેવાય? તો જુઓ, કર્તા એટલે કે ક્રિયાનો કરનાર. કર્તા એટલે શું થાય? ક્રિયાનો કરનાર. વાક્યની અંદર કોઈ પણ ક્રિયા થાય છે, એ ક્રિયા કોણ કરે છે? કોઈ વ્યક્તિ હશે, એ જ ક્રિયા કરતો હશે, તો એ વ્યક્તિને શું કહેવાય? ક્રિયાનો કરનાર. તમને નામ આપેલું હોય અથવા તો સર્વનામ પણ આપેલું હોઈ શકે. ફરી યાદ રાખજો, નામ અથવા તો સર્વનામ આપેલું હોઈ શકે. ટૂંકમાં યાદ રાખજો, કર્તા કોને કહેવાય? વાક્યમાં જે પણ ક્રિયા થાય છે એ ક્રિયા કોણ કરે છે એને શું કહેવાય? કર્તા. ક્રિયાનો કરનાર એટલે કર્તા. હવે આમ જો, અમિત દરરોજ સફરજન ખાય છે. અમિત દરરોજ સફરજન ખાય છે. આમાં જુઓ, કર્તા કોણ છે? ક્રિયાનો કરનાર કોણ છે? કોણ છે? અમિત. તો અમિત શું થયું? કર્તા. અમિત શું થયું? કર્તા. હવે આવશે ક્રિયાપદ. તમને જે વાક્ય આપેલું છે એ વાક્યમાં ક્રિયાપદ એટલે શેની ક્રિયા થાય છે? ક્રિયાપદ એટલે શેની ક્રિયા થાય છે? જુઓ, ક્રિયા કઈ હોય? ખાવાની છે, રમવાની છે, જમવાની છે, સુવાની, જાગવાની, બેઠવાની, ઉઠવાની. આ બધી શું છે? ક્રિયા છે. આ વાક્યમાં ક્રિયા કઈ છે? અમિત દરરોજ સફરજન ખાય છે. શેની ક્રિયા થાય છે? યાદ રાખજો, શેની ક્રિયા થાય છે એ જોવાનું છે. શેની ક્રિયા થાય છે? ખાય છે. ખાવાની ક્રિયા છે. શેની ક્રિયા છે? ખાવાની. તો ખાવું એટલે ઈટ. આ ઇંગ્લિશમાં થયું. તો ક્રિયાપદ ગુજરાતીમાં જોઈ ખાલી આપણે. હાલો, ક્રિયાપદ કયું છે? ખાય છે. ખાવાની ક્રિયા છે. તો ક્રિયાપદ શું થશે? ખાય છે. કર્મ. તો કર્મ આપણને કઈ રીતે મળશે? તો તમને વાક્યમાં જે તમને વાક્ય આપેલું છે એ વાક્યને વોટ વડે પ્રશ્ન પૂછો. વોટ એટલે કે શું? આપણે જે શીખી ગયા WH ક્વેશ્ચનમાં, વોટ વડે પ્રશ્ન પૂછી અને જે જવાબ આપણને મળશે એને કહીએ આપણે કર્મ.
હવે જોઈએ શું વડે પ્રશ્ન પૂછી. અમિત દરરોજ સફરજન ખાય છે. અમિત દરરોજ સફરજન ખાય છે. અમિત દરરોજ શું ખાય છે? શું ખાય છે? સફરજન. તો વોટ વડે પ્રશ્ન પૂછવાથી આપણને શું મળશે? કર્મ મળશે. શું મળશે? કર્મ. હવે અન્ય શબ્દ આપણે જોઈએ. અન્ય શબ્દ એટલે શું? કોને કહેવાય? તો અન્ય શબ્દ એટલે કે તમને જે એવરીડે ઓળખ આપતા જે શબ્દો છે ને આપણે ઉપર હમણાં થોડાક ટાઈમ પહેલા, એ જ એવરીડે, એવરી વીક, ડેઈલી છે, ઓફન છે, આ બધા શેમાં આવશે? અન્ય શબ્દની અંદર આવશે. ફરી એકવાર જોઈ લે. કર્તા કોને કહેવાય? ક્રિયાનો કરનાર છે કર્તા. વાક્યમાં જે પણ ક્રિયા થાય છે એને કહીએ ક્રિયાપદ. વોટ વડે પ્રશ્ન પૂછશે એટલે આપણને મળશે કર્મ. અને છેલ્લે આવશે અન્ય શબ્દ એટલે કે એવરી મોર્નિંગ, એવરી ઇવનિંગ. જે સમય આપેલો હોય એ મોટા ભાગે કેમ આવશે? અન્ય શબ્દની અંદર આવશે. ચાલો હવે આપણે વાક્ય રચના જોઈએ. કેની? સાદા વર્તમાન કાળની 3 વાક્ય રચના. એક હકાર, નકાર અને પ્રશ્નાર્થ. 3 વાક્ય રચના: હકાર, નકાર અને પ્રશ્નાર્થ. આ ખાસ અગત્યની છે, યાદ રાખજો. જો વાક્ય રચના નહીં આવડે તો એક પણ વાક્ય તમે લખી શકશો નહીં અને વાક્ય સમજી પણ નહીં શકો. તો જોઈએ 3 વાક્ય રચના. આ ફક્ત તમારી સમજ માટે હતું કે કર્તા કોને કહેવાય, ક્રિયાપદ કોને કહેવાય, કર્મ કોને કહેવાય, અન્ય શબ્દ કોને કહેવાય. ખાસ યાદ રાખજો. કર્તા, ક્રિયાપદ, કર્મ, અન્ય શબ્દ. ચાલો હવે વાક્ય રચના આપણે જોઈએ. જુઓ, સાદા વર્તમાન કાળમાં મુખ્ય 3 વાક્ય રચના આપણે યાદ રાખીએ અત્યારે. પેલી છે હકાર, બીજી છે નકાર અને ત્રીજી છે પ્રશ્નાર્થ વાક્ય રચના. તો પેલા જોઈએ હકાર વાક્ય રચના. હકાર આ ફક્ત સાદા વર્તમાન કાળની છો, યાદ રાખજો. ખાસ સાદો વર્તમાન કાળ જે દરરોજ ક્રિયા થાય છે તેની વાત છે. હકાર વાક્ય રચના છે તેમાં જોઈએ. સૌથી પહેલા આવશે કર્તા. કર્તા, કર્તા પછી આવશે ક્રિયાપદ. તો યાદ રાખો, સાદા વર્તમાન કાળની અંદર જે ક્રિયાપદ આવે છે ઇંગ્લિશની અંદર એ 2 આવે છે. એક આવે છે મૂળ રૂપ અને બીજું આવશે એસ અને ઈએસ વાળું રૂપ. પેલા આવશે ક્રિયાપદનું મૂળ રૂપ અથવા તો ત્રીજો પુરુષ એકવચન હોય, ત્રીજો પુરુષ એકવચન હોય તો કેવું આવશે? એસ અથવા તો ઈએસ વાળું રૂપ. પછી આવશે કર્મ અને પછી આવશે અન્ય શબ્દ. ખાસ યાદ રાખજો. ફરી એકવાર જોઈ લઈએ. હકાર વાક્ય રચના જેની સૌથી પહેલા આવશે કર્તા, પછી ક્રિયાપદ હોય એના 2 રૂપ આવશે. ક્રિયાપદ 2 આવશે. એક આવશે ક્રિયાપદનું મૂળ રૂપ અથવા તો ત્રીજો પુરુષ એકવચન હોય તો એસ અને ઈએસ વાળું રૂપ. કઈ રીતે? હવે જુઓ, તમે કોઈ પણ ઇંગ્લિશમાં વાક્ય લખો છો, ગુજરાતીનું ઇંગ્લિશ વાક્ય કરતી વખતે સાદા વર્તમાન કાળની અંદર તમારે પહેલા કર્તા મૂકવાના છે, પછી ક્રિયાપદ મૂકવાનું છે. પણ ક્રિયાપદ 2 આવી શકે. એક આવે મૂળરૂપ અને એક એસ વાળું આવી શકે. એસ અથવા ઈએસ વાળું. ખબર કેમ પડશે? જો ત્રીજો પુરુષ એકવચન હોય પણ ક્યાં કર્તા તરીકે ત્રીજો પુરુષ એકવચન હોય તો તમારે ક્રિયાપદને એસ અને ઈએસ મૂકવાનું રહેશે. જો કર્તા તરીકે ત્રીજો પુરુષ એકવચન ન હોય તો ક્રિયાપદનો આવશે મૂળરૂપ, પછી મુક્તિ કર્મ, પછી આવશે અન્ય શબ્દ. હજી ફરી એકવાર યાદ રાખો, તમને જો સમજાણું ન હોય તો સર્વનામ દ્વારા ફરી સમજાવી લઈએ આપણે. જોઈએ સર્વનામનું કોષ્ટક છે પ્રોનાઉન, તેના ઉપર એકવચન, બહુવચન આ લખી નાખજો જો તમારે લખવાનું બાકી હોય તો. બરોબર? 3 પુરુષ છે. પહેલો પુરુષ છે, બીજો પુરુષ છે અને ત્રીજો પુરુષ છે. હવે આપણે જોઈએ પહેલો પુરુષ એકવચન આઈ એટલે હું ખુદ, પોતે. પહેલો પુરુષ બહુવચન વી એટલે અમે. બીજો પુરુષ એકવચન યુ એટલે તું. બીજો પુરુષ બહુવચન યુ એટલે તમે. ત્રીજો પુરુષ એકવચન એમાં હી સી ઈટ, હી સી ઈટ એટલે તે. અને ત્રીજો પુરુષ બહુવચન ધેય એટલે તેઓ. હવે જો અહીં ખાસ ધ્યાન આપજો, આ બધા કર્તા તરીકે નામ અથવા તો સર્વનામ. કર્તા તરીકે તમને નામ પણ આપેલું હોય કોઈ પણ વ્યક્તિનું, અથવા શું આપેલું હોય? સર્વનામ પણ આપેલું હોય. હવે ખાસ અગત્યનું યાદ રાખજો, ત્રીજો પુરુષ એકવચન હોય તો એસ ઈએસ વાળું રૂપ આવે. એનો મતલબ કે તમને આખું સર્વનામનું કોષ્ટક આવડતું હોય. અને યાદ રાખ ખાસ ત્રીજો પુરુષ એકવચન કોને કહેવાય? તો જુઓ,
હી સી ઇટ, આને શું કહીશી? ત્રીજો પુરુષ એકવચન. હી સી ઇટ એને શું કહીશું આપણે? ત્રીજો પુરુષ એકવચન. કરતા પછી શું છે? ક્રિયાપદનું મૂળ રૂપ. ત્રીજો પુરુષ એકવચન હોય તો એસ ઈએસ વાળું રૂપ આવશે. ત્રીજો પુરુષ એકવચન એટલે કે હી સી ઇટ. જો તમારે ગુજરાતી વાક્યનું ઇંગ્લિશ કરો છો સાદા વર્તમાન કાળની અંદર, તો ત્રીજો પુરુષ એકવચન હી સી ઇટ આપેલું હોય તો ક્રિયાપદ છે એને તમારે શું મૂકવું પડશે? એસ કે ઈએસ મૂકવું પડશે. મૂળરૂપ મૂકી શકશો નહીં. હવે તમને સર્વનામની જગ્યાએ નામ પણ આપેલું હોય, સર્વનામની જગ્યાએ શું આપેલું હોઈ શકે? નામ પણ આપેલું હોઈ શકે. હવે જો ઉદાહરણ દ્વારા સમજીએ. એક્ઝામ્પલ તરીકે જોઈએ, રેખા ચા બનાવે છે. હાલો, રેખા ચા બનાવે છે, આપણે એનું ઇંગ્લિશ કરવું છે. કયો કાળ છે? સાદો વર્તમાન કાળ છે. રેખા ચા બનાવે છે. ઇંગ્લિશ કરીએ તો સૌથી પહેલા જો વાક્ય રચના. હકાર છે કે વાક્ય નકાર? જુઓ પહેલા હકાર વાક્ય છે, નકાર છે કે પ્રશ્નાર્થ છે? ના પાડી છે, નથી બનાવતી. ના, નકાર તો નથી. પ્રશ્ન પૂછ્યો હોય? ના. તો વાક્ય કયું છે? હકાર છે. રેખા ચા બનાવે છે. તો જુઓ કર્તા કોણ છે વાક્યમાં? જુઓ કર્તા કોણ છે? રેખા છે. તો જુઓ પેલા લખો આપણે રેખા. શું લખ્યું? રેખા. હવે સાદા વર્તમાન કાળની અંદર કર્તા પછી શું આવશે? ક્રિયાપદ આવશે. બે ક્રિયાપદ છે. એક મૂળરૂપ એટલે કે જે ક્રિયાપદ છે એનું મૂળરૂપ એટલે ક્રિયાપદને કઈ લાગશે નહીં. એસ કે એસ મુક્તિ નહીં. હવે તમને બીજું કર્તા તરીકે ત્રીજો પુરુષ એકવચન હોય એટલે કે તમે જે કર્તા છે એ ત્રીજો પુરુષ એકવચન હોય. હવે જો અહીંયા ધ્યાન આપો, ત્રીજો પુરુષ એકવચન કોને કહેવાય? હી એટલે આપણે કોઈ ત્રીજી વ્યક્તિની વાત કરી, છોકરાની. છોકરા માટે હી વપરાય, છોકરી માટે સી વપરાય, અને કોઈ પ્રાણી કે નિર્જીવ વસ્તુ હોય તો શું વપરાય? ઈટ. સમજણ પડી? હવે તમે યાદ રાખજો, કોઈ પણ નામ આપેલું હોય ને, કોઈ પણ એક નામ આપેલું હોય તો હંમેશા કેટલા પુરુષ હશે? ત્રીજો પુરુષ એકવચન હશે. કોઈ પણ વાક્યમાં એક નામ આપેલું હોય તો એ ત્રીજો પુરુષ એકવચન હોય. યાદ રાખજો. રેખા કોણ થઈ? ત્રીજો પુરુષ એકવચન. કારણ કે જુઓ પેલો પુરુષ એકવચનમાં સર્વનામ જ આવશે, એમાં નામ આવશે નહીં. પેલો પુરુષ એકવચન. આ એટલે હું ખુદ પોતે મારી વાત કરું તો પેલો પુરુષ એકવચન. પેલો પુરુષ બહુવચન. વી એટલે અમે. આપણે બધા ભેગા થઈને આપણી વાત કરીએ તો એ કેટલા પુરુષ થશે? પેલો પુરુષ બહુવચન. હવે બીજો પુરુષમાં ક્યારે નામ નહીં આવે. બીજો પુરુષ એટલે મને સાંભળનાર વ્યક્તિ. બીજો પુરુષ એટલે મને સાંભળનાર વ્યક્તિ. એક હોય તો યુ એટલે તું, અને એક કરતા વધારે હોય તો યુ એટલે તમે. ત્રીજો પુરુષ એકવચન કોને કહે છે? કે હી સી ઇટ. બધા ભેગા થઈને કોઈ ત્રીજી વ્યક્તિની વાત કરી. છોકરો હોય તો હી, છોકરી હોય તો સી, અને કોઈ પ્રાણી હોય તો ઈટ. ત્રીજો પુરુષ બહુવચન. ધ્યેય એટલે તેઓ. ધ્યેય એટલે તેઓ. હવે યાદ રાખજો, એસ ઈએસ ક્યાં મૂકતી? કે ત્રીજો પુરુષ એકવચન હોય ને તો જ આપણે ક્રિયાપદ જે મૂકી છે એને એસ ઈએસ મૂકતી, નહીતર મૂકતી નહીં. એનો મતલબ કે સી ઇટ આપેલું હોય તો આપણે ક્રિયાપદને એસ મૂકતી. અથવા તો ત્રીજો પુરુષ એકવચન કોઈ છોકરાનું નામ આપેલું હોય, છોકરીનું હોય, અથવા તો પ્રાણીનું હોય તો આપણે ક્રિયાપદને એસ ઈએસ વાળું રૂપ મૂકશી. જો ત્રીજો પુરુષ એકવચન ન હોય તો આપણે ક્રિયાપદનું શું મૂકશી? મૂળ રૂપ. એટલે કે ક્રિયાપદને આપણે કઈ લગાડતી નહીં. ફરી એકવાર, ત્રીજો પુરુષ એકવચન હોય. જો ત્રીજો પુરુષ એકવચનની વાત છે, બહુવચનની વાત નથી કરતા. બે છોકરા હોય, રેખા અને મીના ચા બનાવે છે. રેખા અને મીના ચા બનાવે છે. તો રેખા અને મીના કેટલા પુરુષ થઈ જાય? ત્રીજો પુરુષ થાય, પણ કેટલા વચન થાય? બહુવચન થાય. તો આપણે નિયમમાં ચોખ્ખું કીધું છે કે ત્રીજો પુરુષ અને એક વચન. યાદ રાખજો, ત્રીજો પુરુષ એક વચન હોય તો જ ક્રિયાપદને એસ લાગશે, નહીતર લાગશે નહીં. જુઓ, રેખા એટલે રેખા. કર્તા કોણ છે? રેખા. કર્તા પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ અથવા એસ ઈએસ વાળું. જુઓ, ત્રીજો પુરુષ એકવચન છે. વાક્યમાં રેખાથી કેટલામ પુરુષ થાય? વિચારો, રેખા કેટલામ પુરુષ થશે? પેલો પુરુષ થશે? ના. બીજો પુરુષ થાય, મને સાંભળનાર વ્યક્તિ? ના. તો રેખા કોણ થાય? ત્રીજી વ્યક્તિ છે. રેખા ત્રીજો પુરુષ છે. એક જ છે ને? હા. તો રેખા ત્રીજો પુરુષ એકવચન છે? હા. રેખા ત્રીજો પુરુષ એકવચન છે. સમજાણું? ત્રીજો પુરુષ એકવચન. તો હવે આપણે જો એસ ઈએસ મૂકવું પડશે. કેને મૂકતી? ક્રિયાપદને. ત્રીજો પુરુષ એકવચન હોય તો ક્રિયાપદને એસ કે એસ લાગે. તો ક્રિયાપદ છે જે કરતા પછી આવશે ક્રિયાપદ. તો ક્રિયાપદને આપણે એસ કે એસ મૂકીએ. રેખા. હવે જુઓ, ગુજરાતીમાં શેની ક્રિયા થાય છે? ક્રિયા શેની થાય છે? બનાવે છે. બનાવવાની. તો હવે તમને ખબર હોવી જોઈએ કે બનાવવું એનું ઇંગ્લિશ શું થાય? બનાવવું એનું ઇંગ્લિશ શું થાય? તો કે મેક એટલે બનાવવું. મેક એટલે શું થાય? બનાવવું. તો કે રેખા મેક. MAKE. રેખા મેક. હવે જો કરતા લેખા
ક્રિયાપદ લખ્યા તો ક્રિયાપદનું આ તો મૂળરૂપ થયું. મેક એટલે શું થાય? મૂળરૂપ. હવે તમારે શું કીધું છે કે કર્તા તરીકે ત્રીજો પુરુષ એકવચન છે રેખા? હા, તો ક્રિયાપદને આપણે એસ અથવા તો એસ મૂકશી. તો ક્રિયાપદની અંતે શું આપેલું છે? ઈ આપેલું છે, તો આપણે શું મૂકશી? એસ. રેખા મેક, રેખા બનાવે છે. હવે એક કર્તા, ક્રિયાપદ, કર્મ. કર્મ કઈ રીતે ખબર પડે? તો વાક્યમાં જો વોટ વડે પ્રશ્ન પૂછો તો શું મળશે આપણને? કર્મ. જોઈ શું બનાવે છે, શું જવાબ મળે? શું બનાવે છે. રેખા શું બનાવે છે? જવાબ મળશે ચા. તો ચા શું થશે? કર્મ. ચા ને ઇંગ્લિશમાં શું કહેવાય? ચા ને ઇંગ્લિશમાં શું કહેવાય? ટી. રેખા મેક ટી. વાક્ય બની ગયું. રેખા મેક ટી. રેખા ચા બનાવે છે. હાલો આવી જ રીતે બીજું વાક્ય જોઈ. હું દરરોજ ચા બનાવું છું. હું દરરોજ ચા બનાવું છું. બરોબર. હું એકલો ઘરે છું, દરરોજ ચા બનાવું છું. તો હું લખીશ જો વાક્ય, હું દરરોજ ચા બનાવું છું. હું દરરોજ ચા બનાવું છું. હું હાથે દરરોજ ચા બનાવું છું. કયો કાળ થશે? સાદો વર્તમાન કાળ. કારણ કે હું એકલો જ દરરોજ ચા બનાવું છું અને દરરોજની ક્રિયા છે. બરોબર. જોઈએ કરતા કોણ છે? હું. હું એટલે કેટલામ પુરુષ થાવ? હું ખુદ પોતે કેટલામ પુરુષ થાવ? જુઓ, હું. આઈ એટલે હું. આઈ એટલે હું, એટલે કે પેલો પુરુષ એકવચન છે. તો કરતા આવશે પેલા. કરતા કોણ છે? આઈ. કરતા પછી આવશે ક્રિયાપદ. હવે ગુજરાતીમાં જોઈએ શેની ક્રિયા થાય છે? શેની ક્રિયા થાય? જુઓ, ક્રિયા યાદ રાખજો. શેની ક્રિયા થાય છે? બનાવું છું, બનાવવાની ક્રિયા છે. ઉપલું વાક્ય છે એ જ રીતે આપણે બનાવીશું. બનાવવું એટલે શું થાય? કે મેક. તો જુઓ ક્રિયાપદ મૂક્યું મેક. હવે યાદ રાખજો, ક્રિયાપદ મૂકીને આગળ જવાનું નથી, જોવાનું છે. હું કીધું છે ત્રીજો પુરુષ એકવચન છે. એનો મતલબ કે તમે જે વાક્યનું ઇંગ્લિશ કરો છો હું, એ ત્રીજો પુરુષ એકવચન છે. ત્રીજો પુરુષ એકવચન એટલે કે હી સી ઇટ, એ તો છે જ નહીં. તો આપણે શું મૂકીએ? ક્રિયાપદનું મૂળરૂપ. એટલે કે ક્રિયાપદની પાછળ એસ લાગશે નહીં. એસ ક્યારે લાગે? જુઓ, રેખા ત્રીજો પુરુષ એકવચન હતી તો આપણે એસ મૂક્યું હતું. આઈ ત્રીજો પુરુષ એકવચન નથી તો આપણે ક્રિયાપદનો શું આવશે? મૂળરૂપ. ક્રિયાપદનું મૂળરૂપ એટલે ક્રિયાપદને આપણે નહીં લગાડી. એસ, ઈએસ કે આઈએસ કંઈ લગાડતી નહીં, એમ જ રાખતી. જે મૂળ અવસ્થામાં છે મેકનું મેક જ રહેશે. આઈ મેક. કરતા ક્રિયાપદ ગોતીને આપણે ઇંગ્લિશ કર્યું એનું. હવે આપણે કર્મ જુઓ, વોટ વડે પ્રશ્ન પૂછો શું? તો આવશે ટી એટલે કે ચા. આઈ મેક ટી. અન્ય શબ્દ આપેલું છે સવાર, સાંજ, બપોર, દરરોજ સવારે, દરરોજ સાંજે, એવું કઈ? હા, શું છે? દરરોજ એટલે કે એવરી ડે. આઈ મેક ટી એવરી ડે. વાક્ય બની ગયું. સમજણ પડી ને? ફરી યાદ રાખજો, પેલા કરતા, પછી ક્રિયાપદ, કર્મ, અન્ય શબ્દ. સર્વનામનું કોષ્ટક ખાસ અગત્યનું છે કારણ કે બધું જ વસ્તુ અહીંયા ખાસ છે. ગુજરાતીનું ઇંગ્લિશ કરતી વખતે કરતા પછી ક્રિયાપદ તમે જે મૂકો છો એમાં ત્રીજો પુરુષ એકવચન હોય એ ખાસ યાદ રાખજો. ત્રીજો પુરુષ એકવચન હોય તો જ ક્રિયાપદને એસ કે ઈએસ લાગશે, નહીતર લાગશે નહીં. નહીતર શું આવે? ક્રિયાપદનું મૂળરૂપ. આઈ હોય, વી હોય, યુ હોય કે ધેય હોય તો ક્રિયાપદનું આવશે મૂળરૂપ. ત્રીજો પુરુષ એકવચન હોય તો ક્રિયાપદ લાગશે એસ અથવા તો ઈએસ. આ હતી વાક્ય રચના હકાર. કઈ વાક્ય રચના હતી? હકાર. ફરી એકવાર જોઈ લઈએ હકાર વાક્ય રચના. સાદા વર્તમાન કાળની હકાર વાક્ય રચના. હકાર વાક્ય રચના. પેલા શું આવશે? ચાલો વિચારો બધા. પેલા આવશે કરતા. કરતા પછી ક્રિયાપદ આવે તો સાદા વર્તમાન કાળની અંદર બે ક્રિયાપદ આવશે. એક આવશે હકાર, એક આવશે મૂળરૂપ અને એક આવશે એસ કે ઈએસ વાળું. કરતા પછી આવશે ક્રિયાપદ બે આવશે. એક મૂળરૂપ આવે અને એક આવે એસ અને ઈએસ વાળું. તો જોઈએ કરતા પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ. ત્રીજો પુરુષ એકવચન હોય તો એસ કે ઈએસ. ત્રીજો પુરુષ એકવચન હોય તો કેવું રૂપ આવશે? એસ અથવા તો ઈએસ વાળું રૂપ. એસ કે ઈએસ. પછી આવશે કર્મ, પછી આવશે અન્ય શબ્દ.
સમજાઈ ગયું મિત્રો? કર્તા પછી ક્રિયાપદ બે આવે છે, બંનેમાંથી કોઈ પણ એક લખવાનું હોય. કર્તા તરીકે ત્રીજો પુરુષ એકવચન હોય તો ક્રિયાપદ એસ અથવા ઈએસ લાગશે. પછી આવશે કર્મ અને શબ્દ. જો કર્તા તરીકે ત્રીજો પુરુષ એકવચન નથી તો ક્રિયાપદનું આવશે મૂળ રૂપ. આના પછીની વાક્ય રચના છે એ છે નકાર વાક્ય રચના. કઈ વાક્ય રચના છે? નકાર વાક્ય રચના. તો નકાર વાક્ય રચના છે એ આપણે આવતા લેક્ચરમાં ભણીશું. થેન્ક યુ.